11 તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા આવવાના છે ત્યારે વડાપ્રધાન સરદાર ધામ 3નું ભવ્ય લોકાર્પણ કરશે। લોકાર્પણ બાદ વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે। ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ રૂટ પર તૈયારીઓ તેજ કરાઈ છે। સુરક્ષાને લઈને પોલીસ દ્વારા અહીંયા ખાસ રિહર્સલ કરવામાં આવ્યું છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ પણ કરી લીધું છે ત્યારે રોડ શોના માર્ગ પર બેરિકેડિંગ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। આગામી 11 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવવાના છે ત્યારે તેને લઈને હવે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે ને અત્યારે આજે રિહર્સલ છે તે પણ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે તમામ જે ગાડીઓનો કાફલો છે કે જે એરપોર્ટ ખાતે પહોંચ્યો છે અને આજે આખો રૂટ છે તેને પણ જે સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે, સાથે સાથે રોડને કોર્ડન પણ કરવામાં આવી રહ્યું છે કારણ કે અહીંયાથી ગોલ્ડન ચોકડી સુધી જે નરેન્દ્ર મોદી છે તેઓ રોડ શોમાં જોડાશે અને આખા આ જે રોડ શો પર મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ તેમનું અભિવાદન કરશે। તેને જ લઈને હવે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ આ જે ગાડીઓનો જે કાફલો છે તેના દ્વારા રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે એટલે બિલકુલથી કોઈ પણ ચૂક ન રહી જાય તેની પણ હાલ તંત્ર દ્વારા તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। પોલીસ પણ આ દિવસે મોટી સંખ્યામાં હાજર રહેશે એટલે બિલકુલથી હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને વડોદરા શહેર છે તેને સજ્જ બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે રિહર્સલની કામગીરી પણ શરૂ કરી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।